જેણે આ ભાગવત લખ્યું એ ચિરંજીવી છે પણ અમર નથી. ચિર એટલે લાંબુ, લાંબુ જીવન ખરું પણ અમર નહીં. કૃપાચાર્ય પણ લાંબુ જીવન જીવવા વાળા હતા. કૃપાચાર્ય કોણ હતા? મહાભારતમાં તમે સિરિયલ જોઈ હોય ને તો એની અંદર હસ્તિનાપુરના બાળકોને ભણાવવાનું કામ કરતા હતા. ગુરુ દ્રોણ હતા સફેદ કપડામાં અને કૃપાચાર્ય હતા કેસરી કપડામાં. એને તો વર્ષોથી ભીષ્મ દાદાને પણ જતા જોયા, ગુરુ દ્રોણને જતા જોયા, એનાથી નીચે કૌરવો પાંડવોને જતા જોયા, એનાથી નીચે અભિમન્યુને જતા જોયા, એનાથી નીચે રાજા પરીક્ષિતને પણ એની આંખે જોતા જોયા છે. ચિરંજીવી છે પણ અમર નથી. એમ અહીંયા કોઈ પરમેનન્ટ નથી, આપણને બધાની ખબર છે. બસ પહોંચવાનું છે આપણે બધાએ ઉપર. બધાના રસ્તા અલગ અલગ છે, સમજાઈ જાય તો બહુ ટૂંકું છે વાલા. હજારો વર્ષ પછી પણ આપણે આને સાંભળીએ છીએ, એનો મતલબ કે આમાં કાંઈક છે એ પાકું, આ સત્ય છે. બસ આપણે આપણી જાતને સમર્પિત કરી દઈએ ભગવાનની પાછળ. ભાગવત એ કલ્પ વૃક્ષ છે. તમે અહીંયા જે માગશો એ આપશે. તમે જે કાંઈ કલ્પના કરો એ પરમાત્મા આપશે. સુખ માગો, શાંતિ માગો, આનંદ માગો, જે પરમાત્મા પાસે નિત્ય છે. આ અનિત્ય સંસારમાં જે નિત્ય છે એની આપણે માગણી કરવાની છે. આ લોભ લાલચની દુનિયા છે એમાં આપણે ઉદારતા માગવાની છે. આ જૂઠા જમાનામાં આપણે સાંજની પ્રાપ્તિ કરવાની છે. બસ આ વસ્તુ સમજાય. શ્રીમદ ભાગવત ગમે તેટલું અંધારું હશે પણ દીવા દાંડી જેવું કામ કરવાનું છે. મારા ને તમારા જીવનમાં પ્રકાશ આવે, એની કૃપા થાય. કરોડપતિ શેઠના બંગલાની આગળ કોઈ ગરીબ માણસ પાત્ર લઈને બેસે ને, એક ને એક દિવસ તેનું ધ્યાન જવાનું જ છે કે રોજ અહીંયા બેહે છે, લાવ આજે મને કંઈક આપવા દે. એ માગતો નથી પણ આજે આપવા દે. એમ અહીંયા તમે આવીને બેસી જશો ને, તમે ની માગો ને તો એ આપી દેશે, કારણ કે આ તો ઉદાર જીવ છે વાલા. પરમાત્મા તો કલ્યાણ કરવા વાળા છે, એની સામે જે બેસે એનું કલ્યાણ થાય. અને સાક્ષાત પરમાત્મા આજે ભાગવતના રૂપમાં પ્રત્યક્ષમ વર્તતે હરિ, પ્રત્યક્ષ ભાગવતના રૂપમાં આજે અહીંયા બિરાજમાન થયા છે. કારણ કે ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે ઉદ્ધવજીએ કીધું, પ્રભુ કલયુગમાં તમને મળવું હોય તો તમે ક્યાં મળશો? એટલે ભગવાને ઉદ્ધવજીને એટલું જ કીધું કે હું મારું તેજ ભાગવતની અંદર પધરાવું છું.